મહેસાણા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયાઓ ચાલી રહી છે। મેયર પ્રમુખ પદ માટે નિરીક્ષકો દાવેદારી સેન્સ લેવાશે। વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર સહિત 3 નિરીક્ષકો મેદાનમાં છે। જિલ્લા તાલુકા પંચાયત પાલિકાઓ માટે ઉમેદવારોની પસંદગી મહેસાણા રાજકારણમાં ચહલપહલ થઈ રહી છે। હોદ્દેદારો પાસેથી અભિપ્રાય પણ લેવામાં આવી રહ્યા છે। મહાનગરપાલિકા બની છે અને પહેલા મેયર હવે મહેસાણાને મળવા જઈ રહ્યા છે। આ ઉપરાંત જિલ્લા તાલુકાના ઉમેદવારો માટે પણ પસંદગી કરાશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કહી શકાય કે ભાજપની ભવ્ય જીત થઈ છે। તમામ કહી શકાય કે મોટાભાગની તમામ જે તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। ત્યારે પ્રમુખ અને મેયરની જે છે તે દોડ ચાલુ થઈ ગઈ છે કે કોને પ્રમુખ બનાવશે, કોને મેયર બનાવશે। આપ જોઈ શકો છો હાલમાં ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। નિરીક્ષકો, ખાસ કરીને નિરીક્ષકોની વાત કરીએ તો વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈ સહિતના જે આ નિરીક્ષકો આપ જોઈ શકો છો કે હાલમાં સેન્સ પ્રક્રિયા ચાલુ કરવા જઈ રહ્યા છે। ત્યાં મોટી સંખ્યામાં અહીંયા જે જીતેલા ઉમેદવારો, જે પ્રમુખ અને મેયરના જે દાવેદારો છે, હાલમાં હું આપણે દ્રશ્યો બીજી તરફના બતાવીશ કે પહોંચી રહ્યા છે કમલમ ખાતે જે છે તે લોકો આવે છે। મુખ્ય વાત કરીએ તો મહેસાણા મહાનગરપાલિકાના મેયર બનાવવા માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સાથે સાથે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે સેન્સ લેવાશે અને 10 તાલુકા પંચાયતો અને 5 નગરપાલિકાઓમાં પ્રમુખ માટેની જે છે તે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। હાલમાં તો જે પ્રદેશ કક્ષાએથી જે છે તે વિનોદ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈ દ્વારા જે છે તે સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે। પરંતુ હવે સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપની જીત થઈ છે। ત્યારે હાલમાં જીત બાદ હાલમાં પ્રમુખ અને મેયર બનવાની દોડમાં હાલમાં તો કહી શકાય કે ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે અને હાલમાં સેન્સ પ્રક્રિયામાં જેટલા બી પ્રમુખના વાંચુકો છે, કે જે મેયર વાંચુકો છે, જેટલા દાવેદારો છે, તે હાલમાં કમલમ ખાતે પહોંચીને પોતાના સેન્સ જે છે તે રજૂ કરશે અને જોવું રહેશે કે આગામી સમયમાં પ્રમુખ અને મેયરનો તાજ કોના શિરે જાય છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।